મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, આજે રવિવારનો દિવસ એટલે રવિવારનો દિવસ ભગવાન સૂર્યને સમર્પિત છે. તો આજે આપણે ભગવાન સૂર્યની વ્રતકથા, પૂજાવિધિ અને ભગવાન સૂર્યનો જન્મકથા અને ભગવાન સૂર્યના 12 નામોના જાપ કરવાથી શું ફાયદો થાય છે તે વિશે વાત કરીશું. જય સૂર્ય ભગવાન. આપણા દેશ ભારતમાં અનેક સમુદાયોના લોકો વસે છે. આ બધા ધર્મોમાં હિન્દુ ધર્મને સૌથી સુંદર ધર્મ માનવામાં આવે છે. આવું એટલા માટે કહેવાય છે કારણ કે હિન્દુ ધર્મમાં આ દુનિયામાં હાજર લગભગ દરેક વસ્તુની પૂજા કરવામાં આવે છે. વૃક્ષો હોય, પ્રાણીઓ હોય, પાણી હોય, વાયુ હોય, આકાશ હોય, પર્વતો હોય, અગ્નિ હોય, પ્રકૃતિમાં રહેલી અનેક વસ્તુઓની પૂજા થાય છે. હિન્દુ ધર્મમાં નવગ્રહોની પૂજા તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે તે વ્યક્તિની કુંડળીમાં થતા અશુભ પ્રભાવોને દૂર કરી શકે છે. આજે આપણે નવગ્રહોમાં સૌથી શક્તિશાળી ગ્રહ અને દેવતાને જાણીએ. તે સૂર્યદેવ છે. તેના વિશે વાત કરીએ. સૂર્યદેવ હિન્દુ ધર્મના ગ્રંથોમાં વિશ્વના આત્મા તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે સૂર્યના કારણે જ આ પૃથ્વી પર જીવન શક્ય છે. પૌરાણિક સમયમાં આર્ય સમાજના લોકો સૂર્ય ભગવાનને વિશ્વના સર્જક માનતા હતા. ઋગ્વેદના તમામ દેવતાઓમાં સૂર્યદેવનું સ્થાન ખૂબ ઊંચું માનવામાં આવે છે. એવી માન્યતા છે કે સૂર્યદેવની પૂર્ણ ભક્તિથી પૂજા કરવાથી પુત્ર પ્રાપ્તિનો આશીર્વાદ પણ મળે છે. જેમ તમે બધા જાણો જ છો કે હિન્દુ ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસ કોઈને કોઈ ભગવાનને સમર્પિત કરવામાં આવ્યો છે, જેમાંથી રવિવાર સૂર્ય ભગવાનને અર્પણ કરવામાં આવ્યો હતો. આ દિવસના સ્વામી સૂર્ય ભગવાન છે. રવિવારે સૂર્યદેવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સૂર્યદેવ માત્ર આ બ્રહ્માંડના સર્જક નથી, પણ નવગ્રહોના રાજા પણ છે. તેથી ખાસ કરીને સૂર્યદેવની પૂજા કરવાથી જીવનમાં સુખ જ આવે છે. સૂર્યદેવને નવગ્રહોનો રાજા તરીકે ઓળખાય છે. બધા ગ્રહોમાં સૂર્ય ભગવાન સૌથી શક્તિશાળી અને આ પૃથ્વીના સર્જક છે. સૂર્ય ભગવાનના જન્મ વિશે ઘણી જુદી જુદી કથાઓ પ્રચલિત છે. સૂર્ય ભગવાન અનેક નામોથી ઓળખાય છે, જેમ કે રવિ, દિનકર, દિવાકર, ભાનુ, આદિત્ય. આવા અનેક નામોથી ઓળખાય છે. આજે આપણે આદિત્ય નામના સૂર્ય ભગવાનની જન્મકથા વિશે એક લોકપ્રિય વાર્તા જણાવીશું. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન બ્રહ્માને 2 પુત્રો હતા, મહર્ષિ મારીચી અને મહર્ષિ કશ્યપ, જેમના લગ્ન પ્રજાપતિ દક્ષની પુત્રીઓ દિતિ અને અદિતિ સાથે થયા હતા. દિતિએ રાક્ષસને જન્મ આપ્યો અને અદિતિએ દેવતાઓને જન્મ આપ્યો, જે હંમેશા એકબીજા સાથે લડતા હતા. તેમને આ રીતે લડતા જોઈને માતા અદિતિને ખૂબ દુઃખ થયું. તેથી તેણે સૂર્યદેવને પ્રાર્થના કરી. તેમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને સૂર્યદેવે તેમને તેમના ઘરે પુત્રના રૂપમાં જન્મ લેવાનું વરદાન આપ્યું. આના થોડા સમય બાદ અદિતિને ગર્ભ રહ્યો, પરંતુ આ પછી પણ અદિતિએ કડક ઉપવાસ કર્યા, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર થઈ રહી હોવાનું લાગી રહ્યું હતું. આ કારણે મહર્ષિ કશ્યપ તેને પણ ઘણી ચિંતા થવા લાગી. મહર્ષિ કશ્યપ પણ તેમને સમજાવે છે કે આ તબક્કે આટલું કડક ઉપવાસ રાખવાથી ગર્ભમાં રહેલા બાળક પર ખૂબ જ ખરાબ અસર પડશે. ત્યારે માતા અદિતિએ તેમને કહ્યું કે આ બાળક કોઈ સામાન્ય બાળક નથી. આ બાળક સૂર્યનો જ એક ભાગ છે, તેથી તેને કંઈ થવાનું નથી. થોડા સમય પછી તેના ગર્ભમાંથી એક ખૂબ જ તેજસ્વી બાળકનો જન્મ થયો.
જે બધા દેવતાઓ માટે રાજા બની ગયો અને રાક્ષસોને મારી નાખ્યા. માતા અદિતિના ગર્ભમાંથી તેનો જન્મ થયો હોવાથી તેનું નામ પણ આદિત્ય રાખ્યું. પ્રાચીન કાળથી એવું માનવામાં આવે છે કે ભગવાન સૂર્યને પ્રસન્ન કરવા માટે કોઈ પ્રસાદ કે કોઈ મોટી પૂજાની જરૂર નથી. આ એક જ ભગવાન છે જે ફક્ત તેમને પ્રણામ કરીને અને તેમને પાણી અર્પણ કરીને કરવાથી ખુશ થાય છે. ઘણી વાર્તાઓમાં સૂર્ય ભગવાનને પૃથ્વીને ઉર્જા પ્રદાન કરનાર માનવામાં આવે છે. તમે તમારા જીવનમાં ધન, સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ પ્રાપ્ત કરવા માંગો છો, તેથી દર રવિવારે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો. સૂર્ય ભગવાનના 12 નામનો જપ કરવાથી તમે આ બધી વસ્તુઓ પ્રાપ્ત કરશો. સૂર્ય ભગવાનના 12 નામ જપ કરવાથી તે પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આ સાથે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહની સ્થિતિ પણ શક્તિશાળી હોય છે. સૂર્ય ભગવાનના 12 નામનો દર રવિવારે જાપ કરવો જોઈએ. ઓમ સૂર્યાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ રવાય નમઃ, ઓમ ભાણવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પૂષણે નમઃ, ઓમ હિરણગર્ભાય નમઃ, ઓમ મારીચાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સાવિત્રી નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. હવે મિત્રો, સૂર્યદેવની પૂજા કરવાની રીત જોઈએ. આપણે સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા અને તેમની પાસેથી આશીર્વાદ મેળવવાની સાચી રીત વિશે જાણીશું. સૂર્ય ભગવાન એકમાત્ર એવા ભગવાન છે જેમને પ્રસન્ન કરવા માટે વધારે પૂજા કરવાની જરૂર નથી. જો તમે તમારા જીવનમાં ગ્રહોના પ્રકોપથી પરેશાન છો તો તમારે કરવું જોઈએ નવગ્રહ શાંતિ પૂજા તે કરાવવું જોઈએ. તેનાથી તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થશે. તો મિત્રો, ચાલો જાણીએ સૂર્યદેવની પૂજાની રીત. સૂર્યદેવની પૂજા કરવા માટે સૂર્યોદય પહેલાં જાગી જવું અને સ્નાન વગેરે કરવું. આ પછી ભગવાન સૂર્યદેવના દર્શન કરવા. ઓમ ધ્રોણી સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરતી વખતે ભગવાન સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ. એક વાતનું ધ્યાન રાખો કે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાનું છે તેમાં પહેલાં લાલ ફૂલ અને લાલ રોલી નાખો. ભગવાન સૂર્યની પૂજા કરવા માટે તાંબાની થાળી અને તાંબાના વાસણ રાખવા જોઈએ. પૂજામાં લાલ ચંદન અને લાલ ફૂલોનો પણ ઉપયોગ કરવામાં આવશે અને દીવો પણ પ્રગટાવવો. પૂજાની તૈયારી કરવા માટે તાંબાના વાસણમાં પાણી ભરો અને તમે જે લાલ ફૂલો લાવ્યા હતા તેની સાથે થોડો લાલ ચંદનનો પાવડર ઉમેરો. આ પછી તે જ તાંબાની થાળીમાં દીવાની સાથે વાસણ પણ રાખો. આ પછી સૌ પ્રથમ ભગવાન સૂર્યદેવના દર્શન કરો. આ પછી સૂર્યદેવને જળ અર્પણ કરો. ઓમ સૂર્યાય નમઃ જ્યાં સુધી વાસણમાં પાણી સમાપ્ત ન થઈ જાય ત્યાં સુધી જાપ કરતા રહો. સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે જ્યારે તમે સૂર્યદેવને જળ અર્પિત કરો છો ત્યારે તમારી નજર ઘડામાંથી નીકળતા પાણીના પ્રવાહ પર હોવી જોઈએ. આની મદદથી તમે પાણીના પ્રવાહમાં સૂર્યનું પ્રતિબિંબ એક નાનકડા બિંદુના રૂપમાં જોશો. સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે તમારા હાથ એટલા ઊંચા રાખો કે જ્યારે તમે જળ અર્પણ કરો ત્યારે તમને પાણીના પ્રવાહમાં સૂર્યદેવનું પ્રતિબિંબ દેખાય અને તે પછી સૂર્યદેવને હાથ જોડીને નમસ્કાર કરો. દરરોજ સવારે વહેલા ઉઠીને સૂર્યદેવને પ્રણામ કરવા જોઈએ. આમ કરવાથી તમારો આખો દિવસ શુભ રહેશે અને તમારા બધા વ્યવસાયમાં વૃદ્ધિ થશે. આ સિવાય તમને બધી બીમારીઓથી રાહત મળે છે. ઉગતા સૂર્યને નમસ્કાર કરવાથી આપણા શરીરમાં સકારાત્મક ઉર્જા આવે છે. સૂર્યદેવની પૂજા કરવાથી લાભ થાય છે. ભગવાન સૂર્યદેવની પૂજા કરવાના ઘણા ફાયદા છે જે તમને સૂર્યદેવની પૂજા કરવાથી મળે છે.
દરેક વ્યક્તિને તેના જીવનમાં આ લાભની જરૂર હોય છે. તો ચાલો જાણીએ કે સૂર્યદેવની પૂજા કરવાથી આપણને કયા કયા ફાયદા થાય છે. આત્મવિશ્વાસ વધે છે. જ્યારે કોઈ વ્યક્તિ ભગવાન સૂર્યની પૂજા કરવાનું શરૂ કરે છે ત્યારે તેના વ્યક્તિત્વમાં સંપૂર્ણપણે અલગ પરિવર્તન આવે છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર સૂર્યદેવની પૂજા કરીને તેમને નિયમિત જળ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે. આનાથી વ્યક્તિના આત્મવિશ્વાસમાં ઘણો વધારો થાય છે. એવું માનવામાં આવે છે કે સૂર્ય ગ્રહ આત્માનો કારક છે. તેથી જો વ્યક્તિની કુંડળીમાં તેનો પ્રભાવ વધારે હોય તો વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. પૈતૃક સંપત્તિમાં લાભ મળે. એવું કહેવાય છે કે નવગ્રહોમાં સૂર્ય ભગવાન પિતા તરીકે ઓળખાય છે. તેથી સૂર્યદેવની પૂજા કરવાથી પિતૃદોષમાંથી લાભ અને પિતાનું સુખ પણ પ્રાપ્ત થાય છે. તેનો લાભ મેળવવા માટે તમારે દર રવિવારે જળ અર્પિત કરીને સૂર્ય ભગવાનના આશીર્વાદ લેવાના છે અને તે પછી આદિત્ય હૃદય સ્ત્રોતનો નિયમિત રીતે સંપૂર્ણ રીતે પાઠ કરવાનો છે. સરકારી નોકરીમાં સફળતા. ઘણા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. ઘણા લોકો સરકારી નોકરી મેળવવા ઈચ્છે છે. તો તેના માટે તમારે ભગવાન સૂર્યની પૂજા કરીને પ્રસન્ન કરવા જોઈએ. કોઈ પણ પરીક્ષા, નોકરી અથવા તમારા વ્યવસાયમાં સફળતા મેળવવા માટે તમારે સૂર્ય ભગવાનની પૂજા યોગ્ય રીતે કરવી પડશે. જ્યારે તમારી કુંડળીમાં સૂર્ય ગ્રહની સ્થિતિ મજબૂત રહેશે તો જ તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થશો. સ્વાસ્થ્ય સારું રહેશે. બ્રહ્મ મુહૂર્તમાં સવારે વહેલા જાગીએ તો આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. ઉગતા સૂર્યને નમસ્કાર કરવા જોઈએ. જ્યારે ઉગતા સૂર્યના કિરણો આપણા શરીર પર પડે છે તેથી તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે, જે વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. જે લોકો પર સૂર્યની મહાદશા ચાલી રહી છે તેઓએ દરરોજ સૂર્યોદય પહેલાં ઉઠીને સૂર્યદેવને પ્રણામ કરીને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ. જય સૂર્ય ભગવાન. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. જય સૂર્ય ભગવાન.